હાલીને જવાનું છે મિત્રો 16 કિલોમીટર હાલવાનું છે અને અત્યારે નીકળ્યા ક્યારે બપોરના 1 વાગી ગયો અત્યારે નીકળ્યા બધા અત્યારે મોઢા જોઈ લે બધાને હરખા જોઈ લો ત્યાં પગીને પછી કાળા લાલ ટમાટર થઈ જવાના છે. મને એમ કેમ લાગે આપણે ભાઈ બુંધેડા છે કે આપણે મેળા મેળો તીલ થઈ ગયો ના આ નહીં બોલવાનું અમારી રીતે બોલો ભાઈ છેલ્લે આમ બોલવાનું આ ગયા કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો મસ્ત મજાના સવારના 10:30 થઈ ગયા છે. આજે થોડોક બ્લોગ મિત્રો મોડો ચાલુ કર્યો છે, સવારમાં ચાલુ નહોતો કર્યો મિત્રો. અત્યારે 10:30 થઈ ગયા છે અને અત્યારે આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. આજે છે મિત્રો 2024ની પહેલી પૂનમ. તો મિત્રો જવાનો વિચાર છે આપણે ડ્રીમ સિટી ચામુંડ માતાજીના મંદિરે. તો ત્યાં જવી મિત્રો ઘણી વાર આપણે ત્યાં ગયા છે ને એના બ્લોગ આપણી ચેનલ પર 4 થી 5 વિડીયો એ જગ્યાના છે આપણાને. આજે જવાનું થાય છે મિત્રો, તો ત્યાં જાવી મોજ કરશું મિત્રો. જોવી બપોર જઈશું થોડાક મોડા ત્યાં સુધી બધા આપણા કામ બહુ હોય બધા પતાવી નાખ્યું, નાહી ધોઈને તૈયાર થઈને પછી જવું મિત્રો. ત્યાં નાહી ધોઈને નીકળી ગયા છે મેં પાછા બધા મિત્રો ક્યાંક જવા માટે. ક્યાં જવાના છે તમને કીધું એ કેન્સલ થયું મિત્રો. સાઉન્ડમાં જવાના હતા પણ કેન્સલ થયું. અમે જઈશું મિત્રો આંજળા મોમાઈમાના મંદિરે, જ્યાંથી છે 16 કિલોમીટર અને 16 કિલોમીટર હાલીને કાપવાનું. આ કીધું આ મિત્રો કાંઈ થાય ને કાંઈ થાય સાની વાત જે થાય આને થાય અને જે થાય તારી માથે. હાલીને જવાનું છે મિત્રો 16 કિલોમીટર હાલવાનું છે અને અત્યારે નીકળ્યા ક્યારે બપોરના 1 વાગી ગયો અત્યારે નીકળ્યા બધા. અત્યારે મોઢા જોઈ લે બધાને હરખા જોઈ લો ત્યાં પગીને પછી કાળા લાલ ટમાટર થઈ જવાના છે. એ હાલીને જવું હોય મને સવારના ઠંડા પોરમાં નીકળી જાય પગી જાય બપોર થાય તો. આ તો મારા બેટા તડકામાં નીકળ્યા બોલ. હા આવ્યા લઈ લો. હજી બે મિત્રો આવે મિત્રો ઓલા દુકાને લેવા માટે તો આવે છે. બે આવે પછી અહીંથી ચાલુ થઈ જાય નીકળવીને થોડુંક હાલી જાય છે. અમે કમસે કમ 1-8 કિલોમીટર આગળ આવી ગયા. કલાકને કેટલા મિનિટનો રસ્તો છે ક્યાં છે? 2 કલાક અહીંથી મિત્રો છે 18 કે 16 12 કિલોમીટર રહ્યું છે. 2 કલાક ને 51 મિનિટ. જો મિત્રો આ બે આવવાના હતા, બે આવી ગયા છે. ભાઈ હું રખડો કરો હાલો મોડો શાંતિથી તડકામાં પહોંચી નહીં શકો. અમે આરામથી પહોંચી જઈએ. અને આયુષભાઈ કાલના બ્લોગમાં કહેતા હતા, કાલના બ્લોગમાં આયુષભાઈ રોલેક્સ ની વોચ બધા આયુષભાઈ રોલેક્સ ની વોચ બધા કઈ એંગલ થી રોલેક્સ ની લાગે ને આ બધું ઝાંખું કેમ થઈ ગયું છે? એવું છે કે થોડુંક પાણી અંદર ચાલ્યું છે. તો મિત્રો આપણે શાંતિ વયા જઈને સાઈડ માં હાલવાનું છે મિત્રો. રોડ કારણ કે બધું હાઈવે છે. થોડુંક આગળ જઈને પછી મિત્રો સિટી બસ નો રોડ આવશે. તો સિટી બસ ના રોડ માં હાલી જાય એટલે વાંધો નહીં, કારણ કે બસ કઈ વધારે એક હારે ન આવવા માંડે. કોક બસ આવતી હોય થોડુંક સાઈડ માં થઈ જાવ. સિટી બસ વાળા રોડ માં હોય જાય એટલે સારું પડશે હાલવાનું. અત્યારે બધા હાલવા માંડ્યા છે અને અહીંથી છે મિત્રો 12 કિલોમીટર હાલીને કાપવાનું છે ને આવા તડકાનું મિત્રો. એવો કઈ પ્લેન હતો નહીં મિત્રો. જવાનું હતું ચામુંડમાના મંદિરે, કેન્સલ તો નથી થયું. આ બધું એમ કે સાંજે આપણે ત્યાં ગાડી લઈને જઈ આવશે. જોયું સાંજે ટાઈમ મળશે તો ત્યાં જઈ આવશે. શાયદ છે ને મિત્રો સાંજે બંધ થઈ જાય છે ને બધા 9 વાગે પછી અહીંથી ફ્રી થાય એટલે નીકળે. જોઈને જવાનું થાય તો જવાનું છે સાંજે, પણ આપણે ગાડી લઈને નીકળી જાવ. બધા અત્યારે નીકળી ગયા ફટાફટ હાલવા માંડી અને જેટલું હલાય ને એટલું ફટાફટ કાપી લેવાનું. તડકો મિત્રો આમ થાય તે મોડા નીકળ્યા ને હાલી સારું છે, કારણ કે 4 વાગે મંદિર ખુલ્લે છે ને બાકી બપોરે બંધ થઈ જાય મંદિર. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે ઊન પાટિયા અને અત્યારે ચડી ગયા છે અમે BRTS ના રોડ. આખો રોડ મિત્રો ખાલી છે. ખાલી કોક બસો આવે ને કોક ગાડી બાડી આવે અંદર, બાકી તો આખો રોડ ખાલી. એટલે અહીંયા મિત્રો હાલવાનું સારું પડે છે. આ પહોંચી ગયા મિત્રો ઊન પાટિયા. પહેલા આપણે આ જગ્યા મિત્રો દૂધ દેવા આવતા હતા બહુ સમય પહેલા. તો અત્યારે બંધ કરી દીધું છે ને દૂધના. અત્યારે મિત્રો BRTS ના રોડે ચડી ગયા છે. કમસે કમ અમે 2-3 કિલોમીટર કાપી નાખ્યું હાલીને મિત્રો. થોડા પગ દુખવા માંડે, હાથ ચડવા માંડે, કારણ કે મિત્રો ઘણા સમય છે આપણે હાલ્યા જ નથી એટલું બધું. હે ના અને આની પહેલા મિત્રો અમે એકવાર હું કેવલો ને રોહિત તો હાલીને આવ્યા હતા અહીંયા આ જ જગ્યા આંજળા તે મોમાઈમાના મંદિરે. બહુ પહેલાં હાલીને આવ્યા ત્યારે રોડ બોર્ડ જોયા નહોતા, મેપના પ્રમાણે જતા એટલે થોડાક આડાને તેડે વહી ગયા હતા. પણ હવે જોઈ લીધું એટલે વાંધો ન સીધા ત્યાં જ પગી જવું આપણે. રહ પીવા ઉભા રહી ગયા. આમ તો શેવડીનો રહ પીવા ઉભા રહી, પાણી પીવાનો હતા શેવડીનો રહ પીવા દરસા થઈ ગયા. ગન્ને કા જૂસ પાણી પીવાનો તડકાનો રહ પીવા ઉભા રહી.
આખો રોડ પાર કરીને આયા તમને ખબર છે. આને કહેજે બરફ બરફ નો નાખે, એકદમ પ્યોર રસ આપે. આ કહેજે પ્યોર રસ આપે, બરફ બરફ નો નાખે. હું તને બરફ બરફ ઘણું ખરું કાપી નાખ્યું છે અને 4 વાગે મંદિર ખુલશે, પણ એની પહેલા તો અત્યારે મિત્રો 2-2:30 વાગે આવ્યા છે. ત્યાં જઈને અમારે બેહવું પડશે, ઘડી એવું લાગે છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે મોમાઈ માતાજીના મંદિરે અને મસ્ત મજાના ત્યાંથી મિત્રો જ્યુસ પીધું ને સેવડ્યું એટલે નોન સ્ટોપ બધા અહીંયા પહોંચી ગયા. આમ જો કેમ કપાઈ ગયું કઈ ખબર જ ન પડી ને આવ્યું મિત્રો મંદિર લાગે ખુલ્લી ગયું છે મિત્રો. તો ફટાફટ જઈ મસ્ત મજાના દર્શન કરીને તમને બતાવી મિત્રો કેવું છે કેવું નહીં. દર્શન કરી લે ફટાફટ મિત્રો. આવીને મસ્ત મજાના ઓલા ગણા હાથ પગ ધોઈ લીધા, મોટું બૂટું ધોઈ લીધું ને આ પાણી પી છે ને. કેમ રહ્યું ભાઈ? કેમ રહ્યું રોહિતભાઈ? મજા આવી ગયો મારો ભાઈ, મજા આવી. બધા લાલ તો બધા થઈ ગયો પણ કેવું પણ હવે કોઈની જિમ્મેદારી. હવે પહોંચ્યા દર્શન કરી પોતપોતાની લીધે ઘરે પહોંચી ગયો. લાલ થઈ ગયા મિત્રો બધા. સેવડીને રસ પીધા એટલે બધાને એનર્જી આવી ગઈ. નોન સ્ટોપ બધા પહોંચી ગયો ભાઈ. કેવલભાઈ તો હાથમાં લીલું કરીને આવ્યા છે મસ્તીનું. અને રોહિતભાઈ તો આપણે થોડાક સમય પહેલા હોસ્પિટલ કાપીને આવ્યા. કેટલા દી રહ્યો હતો? 6 દી રહ્યો. બાટલા કેટલા થયા? ઇન્જેક્શન 42 ઇન્જેક્શન કાંઈ ને મરદનું વાડી. આ તમને શું નહીં ખબર? ઓલું નહીં ઓલા છોકરાનું. મારે કેવું નહીં તો વિવાદ થઈ જાય ના. ગ્રાઉન્ડમાં ગયા હતા ને ગ્રાઉન્ડ કેવું આપણે નડી ગયું છોકરાનું નડ્યું ભાઈ. કેવું નહીં ને વિવાદ થઈ જાય. ખોટું બ્લોક જોતું હોય તો ખોટી માથાનું કરવાનું કાંઈ. તો મિત્રો મંદિરે ખુલ્લું છે ને આ ટાઈમ પર પહોંચી ગયા. 1 વાગે નીકળ્યા હતા ને 4 વાગે કેટલા વાગે? 4 ને 5 થઈ જાય ને 4 વાગે આપણે મતલબ પહોંચી ગયા મિત્રો. મંદિરે ખુલ્લી ગયું છે. ફટાફટ જઈને દર્શન કરી લે મસ્ત મજાના. પછી અહીંથી નીકળ્યું ખાધા પીધા વગરના મિત્રો. આ ખાલી એક રસ પીધો તો પાણીના બાટલા ઉલાડ્યા. એ તો એક જ બાટલો. હા એ જ એક જ બાટલો. એ પાણી ન અત્યારે મિત્રો પાણી પી લઈએ મસ્તીનું પહેલાં. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. આમ જવાનું, આમથી આમ જવાનું, આમથી આમ જવાનું, ઘરે જઈને ભૂઈ જવાનું. બધા ટાટિયા ઉભા થઈ ગયા, ભોળા થઈ ગયા. બાપાને કીધા વગર ના આવ્યો છે. સપાટા પડી દેવાના છે હવે. તો મિત્રો સવારે ગયા તમે મોમાઈમાં, સાંજે આવી ગયા અમે શ્રાવણમાં. ફૂલ પૈસા ઉડાડ. હું લઈને આવ્યો? રૂપલ લઈને આવ્યો કે રૂપલ? ટીટા એક વાત કહું મારે ભાઈ, વાત કહું. મને એમ કેમ લાગે આપણે બે બુંધેડા, કારણ કે આપણે મેળામાં જઈને મેળો ચીલ થઈ ગયો. અમે પેલા મેળામાં જઈને આવ્યા પછી મેળો બીજે દી સીલ થઈ ગયો. હવે બ્લોગ બનાવ્યા બીજે દી સીલ મેળો બધા ઢીલું આવે સીલ થઈ ગયો. મેળો ચાલુ થયો. ગોપલા મારી વાત સાંભળ. આ એવું છે, આ નાયો નતો કે મને નાઈ લેવા દે. હા તો મેં કીધું હાલ, મેં કીધું હાલ આપણે મેળામાં જતા એટલે પણ અમે બે ગયા ને તો બીજે દી મેળો સીલ થઈ ગયો. મેં એમ નું કીધું મેળો સીલ કરે છે તું ભસ્મ 15 દી ઘણા દી મહેનત કરતા. મેળો ચાલુ કરવાનો છીલ મારી આવું ચાલે કે એમાં એનો વાંક નથી, એમાં આનો વાંક છે ભાઈ. ઝુમ્મરિયા ચાલુ થઈ ગયા બધી જગ્યાએ. ઝુમ્મર કે બનાય હવે ખર્ચો કરીને ગયે ભાઈ. આઈ બારી નખાય એમ ભાઈ. હવે તારે આમાં રહ્યું શું છે મને કે આમાં શું નખાવાનું બાકી સમજો? તારે કેવી બારી બતાય? વાહ ભાઈ વાહ. આમ જો બારી તો હું નખાય અંદર. ટીટા આ હીરો નામ તને ખબર છે શું છે? હે શું કરે આ હીરો નામ શું છે ખબર છે? તું બારી નાખી કેવલા, તું બારી નાખી હીરો નામ ખબર છે?
ટન કરી નાખી ભાઈ રિક્ષા જવા દે ભાઈ. અમે આવી ભાઈ જવા દે તમે ભાઈ ગોધરા રાજકોટ ભાવનગર આવે ભાઈ. એ આનો હાથ હારો ને આજે રિક્ષા હાંકી ભાઈ. આ તો જે હિરોઈન ની ફોટો લગાડ્યો છે વિવાહ પિક્ચર ની બારી છે મસ્તી નો વિવાહ. આમ હિરોઈન નામ મને કહી દે અને હિરોઈન નું નામ મને કહી દે. હિરોઈન ને હું નથી ઓળખતો ને હીરો શાયદ કયું પિક્ચર છે વિવાહ પિક્ચર વિવાહ. એ પિક્ચર નું મેં નામ જ સાંભળ્યું વિવાહ પિક્ચર હકીકત વિવાહ આમ નામ તો કે તો પિક્ચર જોયું છે તું હા તો આ હીરો નામ તો ખબર જ હોય ને. એ તો મેં વિશ્લેષણ એટલી બધી ભૂખ લાગી 6 રૂપિયા ખાઈ ગયો આ લખાયું તું 16 એટલે પણ હજી કાલ તો ઓલું આમ અડધું હતું ક્યાં ગયું છોકરા કાઢને આખું એટલે આને પૈસા કાઢી દે એટલે વેચી દે એમાં એવું છે 1 લખાવી ગયો તો ઓલા પૈસા વધારે કહી દે ને એક જ લખો બાકી લખાવો 16 લખાવો તું ભાઈ. ખાય તો જાય તે ભાઈ એવું છે કે ભેગો ખાવા કાગળ જે આવે ખાય ઈ હું તો પંખો બતાવજો મિત્રો આગળ કયો પંખો આજો પંખો ખાઈ આમજો કલર અરે હજી કરાય 15 દિન જ છતાં રિક્ષા કલર ખાય 4 મહિના થયા હાવ કા કલર ખાઈ દેવાનો પણ કલર હું ખાવા માં ઘરે વ્યો છે હમણાં તારા મનમાં એમ કે 4 મહિના થયા એટલે ખાઈ દો હા એટલે 4 એવું કરું ને 4 મહિના ખાઈ દો કોઈ પાટું ઠોક્યું એ પાટું કોઈ ઠોક્યું હા અડે ઠોક્યું જોઈ લે કે તને કુકરી નો ઠોકી દે પાટું. એ ભાઈ તમે ચાલુ કરો ને તમે ઓલું ઘાયલ વાળું ભાઈ હા તું આગો રહી જાય ને તને કોક દી પાટું માં તારું કલર હાવ પણ નાખશે. આ તો રિક્ષા નું કલર ઉડે તરત હાવ ઉડે નાખશે. રિક્ષાનો કલર તો બીજો એ ભરાઈ લેવો હા તને કાક થયું ને તો આમ જો કોઈનુર ખોવાય દે અમારો મળશે નહીં પે અમારે ગીત મૂકવું પડેલું શું કહેવાય હા કુદરત તો અત્યારે અમારો કોઈનું રાખો લઈ લીધો તમે ખબર એટલું બધું ખોટ કોઈ. અરે ભાઈ તમારા ઘાયલ વાળું શાયરી ગોતો ભાઈ. ચાલો ભાઈ તમે ફોન મૂકી દો હમણાં એવી શાયરી બોલશે ને મિત્રો તો વાત ન પૂછે એવી શાયરી બોલે. આમની શાયરી હું બ્લોગમાં લઉં ને એટલે હું ધન્ય થઈ હા હા બોલવાનું અમારી લીધે બ્લોગ ઉપડી ભાઈ છેલ્લે આમ બોલવાનું આ ઘાયલ આ ઘાયલ કામ કરે બજરંગબલી કી જય. હાલો તો મિત્રો અહીંથી આ બધાની ઘાયલ શાયરી બનાવીને આપણે નીકળી જવું. અમે આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યું. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.